ડિજિટલ દુનિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલી પસંદ છે ગુજરાત તક. તમારી છે ને તો ફોલો કરો. નેત્રંગ ખાતે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનની સભામાં આમ આદમી પાર્ટીના મહિલા નેતા રેશમાબેન છે. રેશમાબેન અહીંયા જે સભા કરી છે તો ભાજપનો એવો આરોપ છે કે ચૈતર વસાવાના નામે આમ આદમી પાર્ટી રાજનીતિ કરી રહી છે. ચૈતર વસાવાભાઈના નામે રાજનીતિ નહીં, અમે રાજધર્મ નિભાવી રહ્યા છીએ. અને ભારતીય જનતા પાર્ટીને એ કહેવાનું છે કે તમે આમ આદમી પાર્ટીથી એટલા બધા ડરી ગયા કે તમારે દિલ્હીમાં અમારા નેતાઓને જેલમાં બંધ કરવા પડ્યા, અહીંયા ગુજરાતમાં ચૈતરભાઈને જેલમાં બંધ કરવા પડ્યા. અને એક તો ચોરીના ઉપરથી સીના ચોરીને આવા ખોટા બયાનો આપી અને કંઈ પણ સાબિત નહીં કરી શકે. અમે લોકો રાજધર્મ નિભાવીએ છીએ અને અમારો એક એક કાર્યકર્તાની લાગણી છે જે ચૈતરભાઈ અને એના પરિવાર સાથે ઊભી છે, આમ આદમી પાર્ટીના સિપાહી સાથે ઊભા છીએ. પરંતુ જે ભાજપના નેતાઓ કહે છે કે ચૈતર વસાવા સામે જે ગુનો છે એ વન વિભાગના કર્મચારીઓએ ફરિયાદ કરી છે, એફઆઈઆર થઈ છે ને એના અંતર્ગત આ જ ફરિયાદ થઈ છે ને એમની સામે કાનૂની કાર્યવાહીની મદદ નથી કરતું આમ આદમી પાર્ટી, પરંતુ આ રીતે રાજકીય કાર્યક્રમ કરે છે. અને આમાં સરકાર કે બીજેપીનો કોઈ હાથ નથી. જે ઘટના બની છે એના અંતર્ગત જ ફરિયાદ થઈ છે. ભારતીય જનતા પાર્ટી હંમેશા મોકા ગોતતી હોય છે, ડાયરેક્ટ તો ક્યાં વાળ કરવા આવે, નહીતર તો અમે પહોંચી જઈએ. એ હંમેશા સંવિધાનિક સંસ્થાઓનો દુરુપયોગ કરી અને આ જ રીતે નેતાઓને દબાવે છે. જે ઈમાનદાર આમ આદમી પાર્ટીના સૈનિકો છે ને દબાવે છે અને પોતાની બેઈમાનીની રાજનીતિને સાકાર કરે છે. એટલા માટે તમે જોયું હશે કે ભારતીય જનતા પાર્ટી એટલી બધી સુફિયાણી વાતો કરે છે તો એને આમ આદમી પાર્ટીના ધારાસભ્યને તોડીને લઈ જવાની જરૂર શું હતી? તો કહેવાનો મતલબ એટલો જ છે કે ડરેલી અને કાયર ભારતીય જનતા પાર્ટી જે માત્ર માર્કેટિંગમાં પોતાની વાહવાઈ કરે છે, ગ્રાઉન્ડ લેવલ ઉપર જનતાના દિલ સુધી નથી પહોંચી શકી. એની જે કહેવાય છે કે એની જે ઈચ્છાઓ છે, એમની જે જરૂરિયાત છે ને એને પૂરી નથી કરી શકી. ત્યારે આમ આદમી પાર્ટીએ એમના લાગણીને સ્પર્શ કર્યો છે, એની ઈચ્છાઓને પૂરી કરવાના વચનો આપ્યા છે, એનાથી ડરી ગઈ છે. ત્યારે સમગ્ર દેશમાં અમારા વિચારોને ચોરી અને એણે પોતે અન્ય રાજ્યોમાં એને સ્થાપિત કરવા પડ્યા છે. અરવિંદ કેજરીવાલજીના સપનાઓ ઉપર પોતે ચાલી રહ્યું છે અને મજબૂર થઈ અને એમાં અમલવારી કરી રહ્યા છે. પણ ભરૂચની લોકસભાની સીટ છે એ બાબતે હજુ ગઠબંધન નથી થયું. એ પહેલાં જ આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ કહે છે કે ચૈતર વસાવાને ભરૂચથી લડાવવા જોઈએ, પરંતુ બીજી તરફ ઇન્ડિયા ગઠબંધન પણ છે. તો કેવી રીતે થશે? જો ઇન્ડિયા ગઠબંધન એ નેશનલ અમારો જે પણ કંઈ નિર્ણય આવશે કરીશું, પરંતુ એક રાજકીય પક્ષ તરીકે અમારો રાજધર્મ નિભાવવા માટેનો ઇલેક્શન લડવી અમારો ધર્મ છે. એટલા માટે અમે લડવા માટેની વાત કરીએ તો કોઈ ખોટી વાત નથી કરતા. અને ચૈતરભાઈ જે આ વિસ્તારના આદિવાસી વિસ્તારના હાવજ બની અને ખૂબ જ ટૂંકા સમયમાં ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે, ખૂબ જ સારા કાર્યો કર્યા છે, ત્યારે આ લોકપ્રિયતા ડરીને જ એમને જેલમાં પૂર્યા છે. માત્ર એમને નહીં, પરંતુ મહિલા સશક્તિકરણની વાતો કરતી, મહિલાઓને સન્માન આપવાની વાતો કરતી એમના ધર્મપત્નીને પણ જેલની પાછળ પૂર્યા છે. તો શરમ આવવી જોઈએ. કાનૂન અને સંવિધાનને વચમાં લાવી એ લોકોને હાથો બનાવીને સરકાર પાછલા બાણે જે કામ કરે છે ને સમગ્ર દેશ જાણે છે, સમગ્ર ગુજરાત જાણે છે. તો આ હતા રેશમા પટેલ. તેમણે જણાવ્યું કે જે ભારતીય જનતા પાર્ટી જે છે એ પાછલા બારણે આ રીતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે જે ગુનો નોંધ્યો, ત્યારે જોવાનું એ રહેશે કે લોકસભાની ચૂંટણીને હજુ ઘણી વાર છે, પરંતુ આમ આદમી પાર્ટીની દાવેદારી ભરૂચ લોકસભા સીટ પર અત્યારથી થઈ છે. ત્યારે જોવાનું રહેશે કે આ સીટ ગઠબંધનમાં જાય છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ લડે છે ભાજપની સામે, એ તો જોવાનું રહેશે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.